શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 36નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રહસ્યત્યનુરજતે ચ રક્ષાસि ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધ સંગઃ. અર્થાત અર્જુન બોલ્યા, હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વ સિદ્ધ ગુણોના સમૂહ નમસ્કાર કરી રહ્યા છે. તો અર્જુન અહીં ભગવાનના વિશ્વ સ્વરૂપ રૂપના દર્શન કરી અને ફરી એવું કહી રહ્યા છે કે અંતર્યામી, ખરેખર આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી આખું વિશ્વ હરખાઈ રહ્યું છે, પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે અને ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે. સર્વસિદ્ધ ગુણના સમૂહ, બધા જ ગુણો આપનામાં છે એવા હે અંતર્યામી, આપને નમસ્કાર કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.